ડાકોરમાં પૂરની પરિસ્થિતિ ગઈકાલથી જ વ્યાપી ગઈ હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા હતા, પરંતુ આજે શેરડી નદીમાં આવેલા નવા નીર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને સાથે સાથે ગોમતી તળાવ ઓવરફ્લો થવા બાદ અત્યારે ડાકોરમાં ચોમેર પાણી ફરી રહ્યા હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। અત્યારે જે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે આ ભાથીજી મંદિરના દ્રશ્યો છે, કઈ રીતના પાણી વહી રહ્યું છે તે દેખાઈ રહ્યું છે। પાછળના દ્રશ્યો છે આ રામજી મંદિર જે ચોક છે તે વિસ્તાર શરૂ થયો છે ને આ વિસ્તારની અંદર પણ પાણી કેડ સમાના પાણી ભરાયા છે। અત્યારે માત્ર એક જ વિકલ્પ છે જેના દ્વારા અહીંયાથી પસાર થઈ શકાય છે। આ જે યમુના કુંજ સોસાયટી અને રામજી મંદિર છે તેની વચ્ચેનો જે આ રસ્તો છે તેમાં કઈ રીતના લોકો જીવન નિર્વાહ કરી રહ્યા છે તે પણ અત્યારે દેખાઈ રહ્યું છે, કારણ કે પરિસ્થિતિ આ તંત્રના વાંકે ઊભી થઈ છે। ઘણા સમયથી સ્થાનિકો દ્વારા તમામ જે વિસ્તારની ગટરો છે તેની સફાઈ કરવા માટે માગણીઓ કરવામાં આવી હતી। કરોડો રૂપિયા સરકાર દ્વારા ફાળવવામાં પણ આવ્યા। યાત્રાધામ વિકાસ બોર્ડની કરોડો રૂપિયાની ગ્રાન્ટો પણ આવી, પરંતુ અહીંયાથી પૈસાનો વેડફાટ થતાં આ જે તમામ જે વેડફાટ થયો છે કરોડો રૂપિયા તેના વાંકે અત્યારે આ ડાકોરમાં જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। મસ્ત મોટા કરોડપતિઓના બંગલા પણ અત્યારે પાણીમાં બુડાણ ગયા હોય તેવા દેખાઈ રહ્યા છે। માત્ર ગરીબ પ્રજા નહીં, પરંતુ તમામના મતભેદો રાખ્યા વગર પાણી તમામ વિસ્તારમાં ફરી ચૂક્યા છે। ડાકોરની ચોમેર અત્યારે પાણી ફરી વળ્યા છે। આ જે મોટા મોટા બંગલામાં રહેતા લોકો છે તે પણ અત્યારે પોતાના ઘરમાં પાણી સાથે જ રહેવા મજબૂર બન્યા છે। જે રીતના ગરીબ વર્ગના લોકો પાણીમાં પોતાના ઘરમાં સામાન સાચવીને બેઠા હોય તે જ રીતના અત્યારે દ્રશ્યો આ ગણેશ ટોકીઝથી જે મુખ્ય દરવાજા તરફ જવાનો રસ્તો છે તેના દ્રશ્યો છે। મસ્ત મોટી કારો છે, મોઘીદાટ અને જે પોતાના વાહનો છે તે પણ લોકોના પાણીમાં બુડાણ ગયા છે। આ તંત્રના વાંકે પૂરની પરિસ્થિતિ ડાકોરમાં ઊભી થઈ છે ને તેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન અત્યારે ડાકોરમાં થયું હોય તેવું જ દેખાઈ રહ્યું છે, કારણ કે નેતાઓ અને અધિકારીઓ માત્ર સરકારની યોજનાની વાહવાહ કરવા માટે ફોટો સેશન કરીને પોતાના ફોટા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂકતા હોય તેવા દ્રશ્યો તો ઘણી વખત જોયા હતા, પરંતુ આ વાહવાહી મેળવનારા નેતાઓ અને અધિકારીઓ અત્યારે ડાકોરમાં ફરકતા નથી તેવું જે રહેવાસીઓ છે તેમના દ્વારા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। અને સત્ય હકીકત છે કે આ લોકો અત્યાર સુધી દેખાયા પણ નથી ને તેના કારણે લોકોમાં રોષ વ્યાપી ગયો છે। ને અત્યારની જો વાત કરવામાં આવે તો ડાકોરમાં આ જે રસ્તો દેખાઈ રહ્યો છે, એક તરફનો જે રસ્તો દ્રશ્યમાં તમે દેખી રહ્યા છો, આ રસ્તો અત્યારે નાની ભાગોળથી ગણેશ ટોકીઝ તરફ આવે છે, તો બીજી તરફ આ જે રસ્તો બતાવવા માગું છું આ કપડવંજ રોડથી ડાકોર મંદિર તરફ જવાનો રસ્તો છે। ને ત્રીજી જે ફ્રેમ બતાવી શકે કેમેરામેન તો બતાવવા માગીશ કે આ જે ડાકોર મંદિર તરફ જતો કાપડ બજાર વિસ્તારનો જે આ વિસ્તાર છે તે છે, અને સામેની તરફ જે આ માર્ગ જઈ રહ્યો છે તે ડાકોરના મુખ્ય બજારમાં જવાનો આ મુખ્ય માર્ગ છે, જે અત્યારે પાણીથી લથબથ થઈ ગયો છે, કારણ કે કેડ સમાના પાણી અત્યારે આ વિસ્તારોમાં ફરી ચૂક્યા છે। ડાકોર નગરપાલિકામાં સમાવેશ છે 7 નગરપાલિકાના જે વોર્ડ છે અને તેની અંદર 25,000થી વધુ લોકો જે ડાકોરના રહેવાસીઓ મતદાન કરે છે, તેની સાથે લગભગ 1.25 લાખ જેટલા લોકો અહીં આગાડી રોજ કહી શકાય કે અવર જવર કરે છે। તેમાં પણ અત્યારે આ પાણીની પરિસ્થિતિમાં લોકો અત્યારે પોતાના જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે કે ડાકોરના ઠાકોરના દર્શન કરવા હોય તો પણ તેમને આ પરિસ્થિતિમાંથી જ નીકળવું પડે તેની માટે મજબૂર બન્યા છે। અધિકારીઓ જ્યારે અહીંયા આવતા હોય છે ને કાગળ ઉપર કાર્યવાહી કરતા હોય છે ત્યારે તે લોકો આ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે એક્ટ હેઠળ જે કામગીરી કરવાની હોય છે તે ક્યાંક ને ક્યાંક ભૂલી જતા હોય તેવું લાગે છે, કારણ કે વિકાસના કામોના નામે માત્ર ઉપરના કામો કરવામાં આવતા હોય છે અને મોટાભાગના જે કામો છે તે કાગળ ઉપર જ રહેતા હોય છે ને તેના જ કારણે આ જે દ્રશ્યો તમે જુઓ કે કેવી પરિસ્થિતિ રચાઈ છે। આની માટે જવાબદાર વ્યક્તિ કોણ છે? કારણ કે બધાને ખબર છે કે પાણી એ કુદરતી આફત બનીને આવ્યું છે, કુદરતી કહેર છે,
પરંતુ એના વ્યવસ્થાપન માટે જ એ કમિટીઓ બેઠેલી છે, મોટા મોટા અધિકારીઓ બેઠેલા છે, સરકારનો એક ખાસ વિભાગ આના માટે કામ કરે છે. પરંતુ આ કાચું ક્યાં કપાય છે તેને લઈને અત્યાર સુધી કોઈ ચર્ચા કરવામાં નથી આવતી. આ દ્રશ્યો તમે જુઓ કે અહીંયા ચોમેર ડાકોરમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. આ સ્કૂલના દ્રશ્યો બતાવવા માંગીશ કે નવું નિર્માણ થતી પ્રાથમિક શાળાના દ્રશ્યો છે જે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અંદર આવેલું જે વાહન છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જીબીની જો વાત કરવામાં આવે તો વીજળી આ કારણે જ અમુક વિસ્તારમાં આવી નથી, કારણ કે જે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ડીપીઓ, તેની કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ને અત્યારે પાણીનો જે જળસ્તર છે તેમાં સતત વધારો થતાં ડાકોરવાસીઓની ચિંતામાં વધારો થયો છે. ને હજુ ચોક્કસથી તેમની ચિંતામાં વધારો થશે, કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદ હજુ યથાવત છે અને ડાકોર ગોમતીમાં પણ પાણીનો પ્રવાહ હજુ યથાવત રહેતા હજુ પણ પરિસ્થિતિ વણશે તેવી પરિસ્થિતિ છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે સંદીપ રાજપૂત, વીટીવી ન્યૂઝ, ડાકોર.